આજરોજ રાજ્ય સરકારના આદેશ અનુસંધાને ડીજી સાહેબે જે 100 કલાકની અંદર લિસ્ટ તૈયાર કરાવડાવી 135 ગીર સોમનાથ જિલ્લાના અસામાજિક તત્વો ગુંડા તત્વો છે એના ઉપર રેડો કરી એના મકાનો, એમના મિલકત, એમને ત્યાં કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન છે કે કેમ અને અત્યારે કોઈ ગેરકાયદેસર ધંધો કરે છે કે કેમ એ બધું સર્ચ કરવા માટે કોડીનારની અંદર 4 ટીમો, 3 પીએસઆઈ, 2 પીઆઈ અને એલસીબી એસઓજી આ લોકોની ટીમો બનાવી મહેરબાન આઈજી શ્રી નિલેશ જાંજડિયા સાહેબ તથા એસપી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી કરવામાં આવેલ અને આ કાર્યવાહીની અંદર 2 જગ્યાએ સર્ચ કરવાથી હથિયારો મળેલ, છરી અને કુવાડી જેવા, એના અમે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે। એ સિવાય 6 વાહનો ડિટેન કરેલ છે અને આ કાર્યવાહી સતત ચાલવાની છે। ઘણા બધા ગુનેગારો છે એ પોતાના ઘર મૂકી અને ઘર બંધ કરીને પણ વયા ગયા છે, પરંતુ એની માહિતી બધી એકઠી થઈ રહી છે। જેવી માહિતી બધી કમ્પ્લીટ થઈ જશે તો અમે મામલતદાર, ડેપ્યુટી કલેક્ટરો એમને સાથે રાખી અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરવાના છે। કેટલા ગુનેગારોના જે સર્ચ કર્યું છે કોડીનારમાં લિસ્ટમાં કેટલા લોકો છે? કોડીનારની અંદર ટોટલ 29 લોકો છે લિસ્ટની અંદર। તેમાંથી અત્યારે 29 જગ્યાએ સર્ચ થઈ ગયું છે અને જેમાંથી 7 ગુનેગારો છે એ જેલમાં છે ઓલરેડી અને 15 જગ્યાએ અત્યારે સર્ચ કરે છે। કોઈની વીજ લાઈન ગેરકાનૂની રીતે અથવા બાંધકામ સામે આવ્યું છે તો શું? અમારી ટીમ કોડીનાર પોલીસ 3 દિવસથી આ કાર્યવાહી કરી રહી છે। 2-3 દિવસ પહેલા જ 3 જગ્યાએ મીટરો ચેકિંગ કરવા માટે આપી દીધા છે અને એ લોકોને અંદર જો કાંઈ ખામી દર્શાવશે તો વીજ કંપની એના ઉપર કાર્યવાહી કરશે। ગેરકાનૂની પ્રવૃત્તિમાંથી એવું સામે આવ્યું ત્યારે નહીં, આ બધા ગુનેગારો છે એ અગાઉ ઘણા બધા ગુના કરેલા છે અને એનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તાજેતરની અંદર ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર જે કાર્યવાહી થાય છે એના ભાગરૂપે અહીંયા કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પણ બીજો કોઈ ગુનેગાર કોઈ ગુના કરતા ડરે એવી કાર્યવાહી કરવામાં આવશે। હવે કોઈ લિસ્ટમાં વધારો થવાનો છે કે એટલું જ છે? લિસ્ટમાં કોઈ વધારો નહીં થાય, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે લિસ્ટમાં વધારો ન થાય અને ગુનેગારો ઉપર પકડ રહે એવી કડક કાર્યવાહી થાય।